છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લીઝના ખાડામાં ડૂબતા બાળકીનું મોત થયું. ઘૂંટણવડ ગામમાં લીઝના ખાડામાં ડૂબતા બાળકીનું મોત થયું છે. 13 વર્ષીય કોમલ રાઠવાનું ખાડામાં ડૂબતા મોત થયું. બાળકીના મોતને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે. લીઝ માફિયાના પાપે બાળકીના મોતનો આરોપ. ખાડો ગેરકાયદે હોવાનો ગ્રામજનોનો આરોપ. લીઝ માફિયા સામે કાર્યવાહીની ગ્રામજનોની માંગ. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં એક લીઝના ખાડામાં બાળકી ડૂબી ગઈ, જેના કારણે એનું મોત થયું છે. 13 વર્ષની આ બાળકી હતી, કોમલ રાઠવા એનું નામ. ગ્રામજનોમાં આક્રોશ છે, કારણ કે તેમનું કહેવું છે કે લીઝ માફિયાઓ ગેરકાયદે આવી રીતે ખાડા ખોદે છે અને એ જ ખાડામાં આ બાળકીનું મોત થયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન ફોનલાઈન ઉપર જોડાયા છે. રેહાન, આ લીઝ ગેરકાયદે હતી કે નહીં અને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ઘૂંટણવડ ગામની અંદર લીઝમાં ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકી ડૂબી જતા મોત નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં કહી શકાય કે જે રેતી માફિયાઓ છે તે બેફામ બન્યા છે, જેના કારણે અનેક લોકોને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. આ લીઝ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઊંડા ખાડા કરી દેતા હોવાનું ગ્રામજનોએ પણ આક્ષેપ લગાવ્યો છે. લીઝની માપણી થાય અને લીઝ માલિક સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે હાલ તો જે છે પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી.